રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિપક્ષના નેતા રાહુલભાઈ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા અને ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓની ખુલ્લી ધમકીઓ આપી હતી। તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવે તે બાબતે પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવેલ। બીજેપી નેતા તરવિંદરાસિંહ મારવાહે ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષ નેતા રાहुल गांधी ने खुलेआम जानती मारी नाखवानी धमकी आपेल। राहुल गांधी बाज आजा नहीं तो आने वाले टाइम में तेरा भी वही हाल होगा जो तेरी दादी का हुआ। आवा लोको सामे फरियाद दाखल कराई અને આવા વ્યક્તિ સામે કડક કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ સાથે આજ રોજ ધોરાજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવેલ। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। આજ રોજ અમોએ આવેદનપત્ર અને ધોરાજી પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર ગુનો દાખલ કરવા માટે અરજી આપેલ છે, જેમાં વિપક્ષના નેતા શ્રી રાहुल ગાંધી વિરુદ્ધ જેઓને શારીરિક ઈજા પહોંચાડવા અને ખતમ કરી નાખવા માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાગીદારી તેમની સાથે છે એવા નેતાઓએ જે વાણીવિલાસ કરેલ છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી સાથે આજરોજ અમોએ આવેદનપત્ર અને પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવા માટે અમે ફરિયાદ અરજી આપેલ છે। મારું નામ કાશમભાઈ કુરેશી, ધોરાજી નગરપાલિકાના માજી પ્રમુખ। કોંગ્રેસ તરફથી અમોએ આજે ડેપ્યુટી કલેક્ટરમાં આવેદનપત્ર આપેલ છે કે અમારા માનનીય રાहुल ગાંધીજીને જે ભાજપના નેતાઓ અને એના મળતિયાઓ દ્વારા ધાક ધમકીથી મારી નાખવાની ધમકી અને બીજી રીતે પરેશાન કરવામાં આવે છે, એના વિરોધમાં ડેપ્યુટી કલેક્ટરમાં અમે કોંગ્રેસની આખી ટીમ તરફથી આવેદનપત્ર આપીએ છીએ અને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દર્જ કરીએ છીએ કે આવા વ્યક્તિઓની સામે કાયદાકીય રીતે પગલાં લેવામાં આવે છે અને વહેલામાં વહેલી તકે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ અમારી માંગણી છે। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ। ભારતીય જનતા પાર્ટી અને તેની સહયોગ પાર્ટી દ્વારા જે વિપક્ષના નેતા રાहुल ગાંધી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે, એનું રાજકીય કારકિર્દી તેમજ તેને હાનિ પહોંચાડવા માટેની કારકિર્દી ખતમ કરવા માટે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તેના વિરોધમાં આજે ધોરાજી કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આપેલું છે, તેમજ ધોરાજી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ નોંધાવેલી છે। આવા હલકી માનસિકતાવાળા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે। આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે, જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અને સહયોગ પાર્ટી દ્વારા વિપક્ષના નેતા શ્રી રાहुल ગાંધી વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણીઓ કરી છે અને રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેના જે પ્રયત્નો કર્યા છે તેના માટે અમે તેના વિરુદ્ધમાં આજે ફરિયાદ દાખલ કરેલી છે।